સુરતની હવા દિલ્હી જેવી પ્રદૂષિત અને ઝેરી બની. સુરતનો એક્યુઆઈ 332 પાર થતાં લોકોને શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરા. મહાનગરપાલિકાના એક્યુઆઈ ઇન્ડેક્સમાં ગત રોજ 317 એક્યુઆઈ બતાવતું હતું તે એક જ દિવસમાં ગગડી 145 બતાવતા અનેક સવાલ ઉઠ્યા. તો મહાનગરપાલિકા દ્વારા એક્યુઆઈ દર્શાવતા સુરત શહેરની તમામ ડિસ્પ્લે બંધ થઈ જતા પણ અનેક સવાલ. જે એક ચાલુ છે તેમાં પણ એક્યુઆઈ દર્શાવવામાં આવતો નથી. મહાનગરપાલિકાના એક્યુઆઈ આંકડાને લઈ કોંગ્રેસ નેતા દર્શન નાયકે સવાલ કર્યા. ઝેરી હવામાનને લઈ વન પર્યાવરણ મંત્રીને પત્ર લખવામાં આવ્યું. નિયમોનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ. દિલ્હી સહિત હવે ગુજરાતના સુરત શહેરની જો વાત કરે તો જે એનો આબોહવા છે તે ઝેરાઈ રહ્યું છે, તેને લઈ આ વન પર્યાવરણ મંત્રીને દર્શન નાયક દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. શું છે વિગત આપણે જાણીશું. જે પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમારા દ્વારા? છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં અને મહાનગરપાલિકામાં તમે જોઈ શકો છો. ગ્રીન બેલ્ટ ગ્રીન એવોર્ડની વાતો ફક્ત ને ફક્ત કાગળો આધારિત છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે પ્રકારે વન પર્યાવરણ અંતર્ગત જે નીતિ નિયમોનું પાલન એ સમગ્ર સુરત શહેરની પેરેફરીમાં થવું જોઈએ, પાલન ન થવાને કારણે 25મી નવેમ્બર પછી એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે બગડી છે અને 215થી આજે જો તમે 315 સુધી એ એર ઇન્ડેક્સ વધી રહ્યો છે. આ એનજીટી, જીપીસીબી, સુપ્રીમ કોર્ટ અને લોકોને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ આ સુરત શહેરમાં ઊભી થઈ છે. એટલે સુરતના લોકોના હિતમાં અને આવનારા દિવસોમાં જે પ્રકારે ઔદ્યોગિક હજીરા વિસ્તારમાં વૃક્ષોનું નિકંદન, મેંગ્રુવ્સના ઝાડોનું નિકંદન કરી દેવામાં આવ્યું, હવાનું પણ પ્રદૂષણ એટલા પ્રમાણમાં વધી રહ્યું છે, સાથે સાથે પાણીનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. આનો કોઈ ભોગ બનતા હોય તો સુરત અને આજુબાજુમાં લાખો લોકો રહેતા હોય એ ભોગ બની રહ્યા છે. એટલે મહાનગરપાલિકાના લોકોને વિનંતી કરીએ, કાગળો પર કામગીરી કરવાથી, એવોર્ડ લેવાથી લોકોનું હિત નથી જોખમાં, લોકોનું હિત નથી સચવાનું. ફક્ત ને ફક્ત આજે પણ સુરત શહેરમાં અસંખ્ય જગ્યાએ કોનોકોપર્સના ઝાડો આજે પણ તમને જોવા મળે છે. એને લીધે લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. આ સમગ્ર પરિસ્થિતિમાં લોકોના હિતમાં આવનારા દિવસોમાં શરદી, ખાંસી, તાવ, દમ, અસ્થમાના કેસો ન થાય અને એર ઇન્ડેક્સ જે છે એ જીપીસીબી રોજે રોજનું જાહેર કરે અને એનું ઓડિટ થાય અને સમગ્ર બાબતમાં તમામ પ્રકારની કામગીરી થાય એ માટેનો તાત્કાલિક અસરથી સુરતના લોકોના હિતમાં મેં પત્ર લખ્યો. જે પ્રમાણે જે નાના ઔદ્યોગિક એકમો આવેલા છે ને સાથે અત્યારે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીઓ પણ વધતી જતી હોય છે ને સાથે જે વૃક્ષો હોય છે એ વૃક્ષો અત્યારે ઓછા થતા જાય છે. એ બાબતે તમારું શું કહેવું છે? કઈ રીતની કાળજી લેવા? આજે પણ મારી પાસે આરટીઆઈના જે આંકડા છે તે અંતર્ગત સુરતમાં એવા કેટલા નાના ઔદ્યોગિક એકમો છે, 3 થી 4 હજાર એકમો જે જીપીસીબી અંતર્ગત નોંધાયા નથી. એટલે કેટલા પ્રમાણમાં હવા અને પાણીનું પ્રદૂષણ કરતા એનો આંકડો પણ તમને આજે પણ જોવા ન મળે. અને જે રીતે ગ્રીન બેલ્ટ એના ચોક્કસ નીતિ નિયમો છે વન પર્યાવરણના જીપીસીબી કે આટલા પ્રકારનું યુનિટ હોય તો આટલા એના પર્યાવરણને લગતા ઝાડોને ઉછેર કરવો જોઈએ, એને બનાવવા જોઈએ. પણ આજે પણ એનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં આવતું નથી. એને લીધે લોકોમાં પણ જાગૃતિ ઓછી છે અને આ સમગ્ર બાબતમાં મહાનગરપાલિકાના કમિશનર હોય, શાસકો હોય કે જીપીસીબીના અધિકારી હોય, એમણે કડકમાં કડક કામગીરી કરવી જોઈએ. નહીં તો આવનારા દિવસોમાં સુરત બીજું દિલ્હી ન બને એના માટેનો વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે. જી બિલકુલ. પણ આપણે યાદ હતા દર્શન નાયક, તેમનું કેવું છે કે જો આગામી આ જે અત્યારે ઇન્ડેક્સના જે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે ને લોકોને આના જે ઇન્ડેક્સના આંકડા છે ત્યારબાદ જે આબોહવા જે ઝેરાઈ ગઈ છે ને તેના કારણે જે લોકો જે ભોગ બનવાનો વારો આવી શકે એમ છે. પરંતુ જે પ્રમાણે હાલ જે પત્ર લખાયો છે ને તેના ઉપર વન પર્યાવરણ મંત્રી દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત.